એકવાર એક વ્યક્તિ વનમાં જઈ રહ્યો હતો, પ્રવાસ કરી રહ્યો હતો અને પ્રવાસથી થાક્યો અને એક વૃક્ષના નીચે બેસ્યો અને જે વૃક્ષના નીચે બેસ્યો, વિશ્રામ કર્યું, એ વૃક્ષ કલ્પ વૃક્ષ હતો. વ્યક્તિને ખ્યાલ નહીં આ કલ્પ વૃક્ષ છે અને એની છાયડામાં નીચે બેસે છે. છાયડામાં બેસી અને ઈચ્છે છે કે બહુ જ થાકી ગયો છું, ક્યાંથી જલ સારું મળી જાય, જલાશય મળી જાય તો આનંદ આવી જશે. એટલી જ વારમાં એના બાજુમાં એક નાનું જલાશય બની જાય છે. એ જલ ગ્રહણ કરે છે. પછી વિચાર કરે કે હવે વિશ્રામ થોડું કરી લઈએ, તો વિશ્રામ માટે કોઈ સારું સ્થળ, કોઈ ઉસીકું મળી જાય તો સારું છે. ત્યાં ઉસીકું આવી જાય છે અને વિશ્રામ કરે છે. થોડી વાર થાય છે, ઈચ્છા કરે કે સારું ભોજન ક્યાંથી મળી જાય, તો સ્વર્ણના થાળમાં ત્યાં ભોજન પ્રગટ થઈ જાય છે. પેટ ભરીને જમી લે છે. પછી ઈચ્છા કરે, વિચાર કરે કે હવે અંધારું થઈ ગયું છે, સાંજ થઈ ગઈ છે, ઘણું જંગલ છે, હું વિશ્રામ તો અહીંયા કરું છું, પણ આ અંધકારમાં અહીંયા ક્યાંક વાઘ આવી જાય અને મને મારી નાખે તો. અને એટલી જ વારમાં ત્યાં વાઘ આવે છે અને એને મારી નાખે છે. તો કલ્પવૃક્ષ જ્યારે આપણાને મળે છે, આપણે શું ઈચ્છા કરીએ છીએ, શું માંગીએ છીએ, જીવને માંગતા શીખવું જરૂરી છે કે શું માંગવું, શું અપેક્ષા રાખવી. ક્યારેક ક્યારેક જીવ એટલું બધું માંગી લે છે, પ્રભુને બધી ખબર છે કે જીવનમાં શું ચાલી રહ્યું છે, આ જીવને કેટલું આપવું છે, એની પાત્રતા કેટલી છે, અને એ પ્રમાણે ઠાકોરજી બધા જ એના જીવનના મનોરથ પૂર્ણ કરે છે. એ તો ઊભો છે તને બધું જ આપવા માટે, ભગવાન એ તો ઊભો છે તને બધું જ આપવા માટે, પણ તું જ ચમચી લઈ ઊભો છે સાગર માંગવા માટે. એ બધું જ આપવા માટે ઊભા છે, પણ આપણે જ નાની નાની અપેક્ષાઓ લઈને એને એમના ચરણમાં જઈએ છીએ કે મારા સ્વાસ્થ્ય માટે, મારા પરિવાર માટે, મારા ધંધા માટે આપની કૃપાથી બધું જ સારું થઈ જાય. આપણે બધું જ આપવા માટે તૈયાર છે, પણ નાની નાની ઈચ્છાઓ લઈને આપણે એમના પાસે જતા હોઈએ છીએ. પણ કૃપા સાચી ક્યારે માનવી? કે જ્યારે પ્રભુ પાસે પ્રભુને માંગવા જઈએ તો સાચી કૃપા માંગવી. બધું તો લૌકિક માંગીએ છીએ, પણ અલૌકિક માંગવા જ્યારે આપણે પ્રભુના પાસે જઈએ, રોજ આપણે આપણી અપેક્ષાઓ લઈને ઠાકોરજી પાસે જઈએ છીએ કે અમારા જીવનમાં આવું છે, આપણી કમ્પ્લેન્સ લઈને જતા હોઈએ છીએ. કહેતા નહીં પ્રભુને કે સમસ્યા વિકટ છે, કહેતા નહીં પ્રભુને કે સમસ્યા વિકટ છે, પણ કહી દેજો સમસ્યાને કે પ્રભુ મારી નિકટ છે. આ કહેતા આપણે શીખવું છે કે જે પણ સમસ્યાઓ જીવનમાં હોય, કમ્પ્લેન્સ લઈને નહીં, સમાધાન લેવા જવું. અને એ સમાધાન ક્યારે મળશે? કે જ્યારે આપના હૃદયમાં ભક્તિ દ્રઢ હશે, વિશ્વાસ, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી. તો જ્યારે એ વિશ્વાસ રૂપી જ્યારે આપણે પ્રભુના શરણમાં જઈએ છીએ, ત્યારે બધા જ મનોરથ પ્રભુ આપોઆપ પૂર્ણ કરી દેતા હોય છે.